कितने सालों से જિલ્લાઓમાં ગઈકાલથી રેડ એલર્ટ હતું અને ગઈકાલ રાતથી ખૂબ મોટા પ્રમાણમાં ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ વરસ્યો છે. ખાસ કરીને વલસાડ જિલ્લામાં વરસાદનું પ્રમાણ ખૂબ વધારે રહ્યું છે અને એમાં પણ ઉમરગામ તાલુકામાં ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ થયો છે. છેલ્લા 28 કલાકમાં ઉમરગામ તાલુકામાં 43 ઇંચ જેટલો વરસાદ થયો છે અને વલસાડ જિલ્લાના વિવિધ ભાગોમાં કપરાડા, વાપી એ વિસ્તારમાં પણ ખૂબ જ વધારે પ્રમાણમાં વરસાદ થયેલો છે. વરસાદની પરિસ્થિતિના ધ્યાને લઈ અને અગમચેતીના પગલાં રૂપે ગઈકાલથી જ એનડીઆરએફની ટીમ્સ, એસડીઆરએફની ટીમ્સ ત્યાં ડિપ્લોય કરી દેવામાં આવી હતી. સુરતમાં, નવસારીમાં અને વલસાડમાં મોટા પ્રમાણમાં એસડીઆરએફની ટીમ્સ અને એનડીઆરએફની ટીમ્સ પણ ડિપ્લોય થયેલી હતી. રાત્રે પણ જેમ જેમ વરસાદની ઇન્ટેન્સિટી વધતી ગઈ તેમ તેમ જે ટીમ્સ છે એનું મોબિલાઇઝેશન કરતા રહ્યા. એની સાથે સાથે વહીવટીતંત્ર, પોલીસ અને સ્થાનિક જે આપદા મિત્રો હોય છે એમને સંકલનમાં રહી અને રેસ્ક્યુની અને બચાવની કામગીરી ગઈકાલ રાતથી જ આરંભી દીધેલી. અંદાજે 1200 જેટલા લોકોને રેસ્ક્યુ ઓલરેડી કરી દેવામાં આવ્યા છે. સુરત સિટીમાં 1500 જેટલા લોકોનું હાલ સુધીમાં એમને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. નવસારીમાં કાવેરી નદીના કારણે જે 11 ગામો છે ત્યાં જે 200 જેટલા લોકો ફસાયેલા હતા એ લોકોને પણ રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. એટલે હાલમાં જે સાઉધર્ન પાર્ટ છે અને જે જિલ્લાઓ છે એમાં કોઈ ક્રિટિકલી ફસાયેલું હોય એવા સંજોગો નહીવત છે. સ્થિતિની ગંભીરતાને જોતા માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના સ્તરેથી જે પ્રભારી સચિવશ્રીઓ છે એમને સત્વરે જિલ્લાઓમાં પહોંચી અને પરિસ્થિતિનો તાગ મેળવી અને ઉપચારાત્મક પગલાં લેવા માટે આદેશ થયેલો છે. એની સાથે સાથે જ જે વિસ્તારમાં જે અધિક કલેક્ટરશ્રીઓ અને નાયબ કલેક્ટરશ્રીઓએ કામ કરેલું હોય, મામલતદારશ્રીઓએ કામ કરેલું હોય ભૂતકાળમાં, એ લોકોને પણ ઇમિડિયેટલી મૂવ થવાના આદેશ કરવામાં આવ્યા છે, જેથી જિલ્લા કલેક્ટરશ્રી અને એમની ટીમના સંકલનમાં રહી અને એ લોકો રાહત બચાવની કામગીરી કરી શકે. હાલની સ્થિતિએ 300થી વધારે રસ્તાઓ જે છે એ ટેમ્પરરીલી બંધ છે ઓવરટોપિંગના કારણે. પંચાયતના રસ્તાઓ છે, 200થી વધારે ટ્રીપ્સ છે બસની, એસટીની, એ અત્યારે બંધ છે અને અમુક સ્થળે પાવર ફેલ્યુઅર છે જે થોડા સમયમાં રિસ્ટોર થવાનો છે. સતત એસઈઓસીમાંથી ડિસ્ટ્રિક્ટ ટીમ સાથે સંવાદ થઈ રહ્યો છે. જ્યાં પણ જે મદદની જરૂર હોય ઇમિડિયેટલી અહીંથી એનડીઆરએફની અને એસડીઆરએફની ટીમ્સ મૂવ કરી અને આપણે પહોંચાડી રહ્યા છીએ. સાથે સાથે માની લો કે કોઈ કિસ્સામાં એરલિફ્ટ કરવાના સંજોગો ઉપસ્થિત થાય તો આપણે એરફોર્સ અને કોસ્ટગાર્ડને પણ એલર્ટ પર રાખ્યા છે. હાલમાં વેધર કન્ડિશનના કારણે ત્યાંથી ટેકઓફ નથી થઈ શકતું, પરંતુ જ્યારે પણ વેધર કન્ડિશન ઇમ્પ્રૂવ થશે ત્યારે ઇમિડિયેટલી આપણે એરલિફ્ટ માટે પણ તૈયાર રહેવાના છે. સીએમ સાહેબે પણ યુએચએમ સાહેબ સાથે વાત કરી છે અને યુએચએમ સાહેબે તમામ પ્રકારની મદદની ખાતરી આપી છે અને માનનીય સીએમ સાહેબે અહીંયા આવી એસઈઓસીમાં અને તમામ જે 3 કલેક્ટરશ્રીઓ છે સુરત, નવસારી અને વલસાડ એમની જોડે ટેલિફોન પર વાત કરી છે, એમને વિગતવાર માર્ગદર્શન આપ્યું છે. એની સાથે સાથે જેટલા પણ વિસ્તારોમાં જ્યારે પાણી ઓસરશે એના પછી જે હેલ્થની ટીમોએ કામગીરી કરવાની છે, સફાઈની કામગીરી કરવાની છે, પાણી પુરવઠાની કામગીરી કરવાની છે, તમામ વસ્તુઓ બાબતે વિગતવાર માનનીય મુખ્યમંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યું છે. આ મિટિંગમાં એસીએસ કક્ષાના અને અગ્ર સચિવ કક્ષાના અધિકારીશ્રીઓ વિવિધ વિભાગના ઉપસ્થિત હતા, જેમને માનનીય મુખ્યમંત્રીશ્રીએ વિગતવાર માર્ગદર્શન આપ્યું છે. હાલમાં કોઈ માનવ મૃત્યુ નોંધાયેલું નથી. એક તાપીમાં ડૂબી જવાથી મૃત્યુ થયેલું એ રિપોર્ટ થયેલું છે. એ સિવાય કોઈ હાલમાં કોઈ માનવ મૃત્યુ નોંધાયેલા નથી. તો ગૌરવ મકવાણા, રાહત કમિશનર, અત્યારે લાઈવ તમામ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા છે અને સૌથી મહત્વપૂર્ણ અત્યારે સામે આવી રહી છે કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ અત્યારે યુએચએમ સાથે વાતચીત કરી છે અને તમામ સ્થિતિની માહિતી આપી છે અને અત્યારે તમામ તંત્રો તરફથી એરફોર્સ અને નેવીને પણ સજ્જ રાખવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં કપરી પરિસ્થિતિને જોતા નિર્ણય લેવાયો છે.